નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર ખાતે આવેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના બોર્ડના મુખ્ય કાર્યાલય એટલે કે જલ સેવા ભવનના મકાનને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને લઈને સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં ભારે ખળબળાટ મચી ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અગાઉ અલગ અલગ યોજનાઓ હેઠળ વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા હતા. આ કામ કરનાર સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીના કરોડો રૂપિયાના બિલો લાંબા સમયથી સરકારી બાબુઓની ઉદાસીનતાના અથવા વહીવટી મજૂરીના વાંકે અટવાયા હતા. વારંવારની રજૂઆતો છતાં બોર્ડ દ્વારા રકમ ચૂકવવામાં ન આવતા આખરે એજન્સીએ ન્યાય મેળવવા માટે છોટાઉદેપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ દીવાની દાવાની સુનાવણીના અંતે માનનીય ડિસ્ટ્રિક્ટ કોર્ટે એજન્સીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. એજન્સીના વ્યાજ અને પેનલ્ટી સહિતના કુલ રૂપિયા 8,43,58,868 રૂપિયા અને 99 પૈસાના તોતિંગ લેણાની વસૂલાત પેટે કોર્ટે પાણી પુરવઠા બોર્ડની આખી સરકારી ઇમારતને જ જપ્ત કરવાનો હુકમ કર્યો છે. કોર્ટના આદેશની બજાવણી કરવા માટે આજે ખાસ સ્ટાફ અને બેલીફ છોટાઉદેપુર જલ સેવા ભવન ખાતે પહોંચ્યા હતા અને કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ દિવાલો પર મકાન એટેચમેન્ટની નોટિસ જાહેર જનતાની હાજરીમાં ચોંટાડી દીધી હતી. સરકારી કચેરીનું કરોડો રૂપિયાના દેવા પેટે આ રીતે જાહેર જપ્તી થવું એ વિભાગ માટે બહુ મોટી શરમજનક બાબત માનવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટની આ આકરી કાર્યવાહી બાદ જાગેલું પાણી પુરવઠા બોર્ડ તાત્કાલિક કરોડો રૂપિયાના ફંડની વ્યવસ્થા કરીને એજન્સીને ચૂકવે છે કે પછી જલ સેવા ભવનની ઇમારત કાયમી ધોરણે કોર્ટ હરાજી તરફ આગળ વધશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.